મિત્રો તો આપણે અત્યારે સાપુતારામાં છે ને બહુ ઠંડી છે, આવી કંઈક હાલત થઈ ગઈ છે અમારી. ચા પીવું છું અત્યારે ને ફૂલ જાઉં તમે કોરો તમારા હાથમાંથી ચાય ઝલકાય છે હાવ સમજા ને ફૂલ ઠંડી છે ના જો આ સાપુતારાનું બહુ જબરજસ્ત વ્યૂ છે અત્યારે ને કોહરો મચી ગયો છે અત્યારે વાદળા વાદળા તમે જો જબરજસ્ત અત્યારે આ હોટલે અમે ઊભા હતા ચા પાણી પીવા, હાથમાં ચાય નથી રહેતી અત્યારે. ચા જબરજસ્ત છે, મજા આવી ગઈ યાર. તમે પણ સાપુતારા આવો તો રાતના આ હોટલ ખુલ્લી હોય. જો મિત્રો આ બધી સાપુતારાનો નજારો. અહીંયાથી સીધો રસ્તો છે. કંઈક અહીંનો આવો નજારો છે મસ્ત જો. જબરજસ્ત અત્યારે મજા આવે બહુ છે સાપુતારામાં. તમે પણ આવો સાપુતારા, બહુ મસ્ત મજા આવે એ જગ્યા છે. હું તો પહેલી વાર જ આવ્યો છું. જોકે આટલું ચોકનું છે તો સવારના તમને બીજી વસ્તુ પણ બતાવશું. બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, સાપુતારાનો ગેટ છે. આપણે અત્યારે સાપુતારાની અંદર છે, જોઈ શકો છો કેવો નજારો છે એ. જો મિત્રો આપણે અત્યારે ચૂલામાં મેગી બનાવીએ છીએ અત્યારે. આવે છે ને જુઓ મેગીની તૈયારી હાલે છે અત્યારે મારે ને મારા જીગાભાઈ સામે બેઠા છે. આઈ એમ હિયર બ્રો. યાર બ્રો મેગીની ફૂલ તૈયારી હાલે છે મારી. પવન ક્યાં લાગે છે? હાલો તેનો હરગાવી તું ક્યાંક.
આવો આવો ભાઈ છે જુઓ મેગી બને એટલે હવે મિત્રો કંઈક અમે આવો જુગાડ કર્યો છે જોવો ઠેલો બેલો આડો રાખ્યો ને સાપુતારા મેન બજારમાં મેગી બનાવીએ છીએ ચકાચક સર્કલમાં જો હા કંઈ ઘટે જ નહીં આ મારા જીગાભાઈ કે આપણે સર્કલમાં જ મેગી બનાવવાની થાય છે મેં તો સર્કલમાં જ બનાવીએ તો આ મોજ અમને બહુ મસ્ત મજા આવી ગઈ છે ભાઈ સમજ્યા કેમ મજા આવી કે ન મજા આવી છે ક્યાં મજા આનંદ આવે ને તો બસ આવા જેવું છે આવી રીતે આવીએ ને તો મજા આવે આવી રીતના તમે આવો ને બનાવો તમારી હાથે ને જમવાનું ને તો તમને બહુ મજા આવશે અમે સાપુતારાની અત્યારે મેન ચોકમાં છે ને મેગી બનાવીએ છીએ તો આનંદ લઈએ છે ભાઈ મેગીની માથે મસાલો ભભળાવીએ હવે ચકાચક મેગીનો એવી મોજ પડી જાય હવે તો આ ગયણી છે અમારી આ ગયણીથી હલાવવાનું છે અમે ભૂલી ગયા છે બધું લેતા અમુક વસ્તુ એટલે આ રીતનું બનાવીએ હજી એક મસાલા પડીકી નાખવી જો હા જોઈ શકો છો મસાલો નાખી દઉં હરખો વ્યવસ્થિત ચકાચક મેગી બની આપણી એક નંબર તો ઘટે જ નહીં જુઓ લાવતો જગા ચમચી બે ડીશને લાવ અહીંયા કેવીક થઈ જોઈ લે તો ચાખીને આઈટમ બરોબર થઈ ને આપણી કેમ થઈ હે એક નંબર ને તો અવાજ હવે જીગાભાઈ કહે છે એક નંબર થઈ ભાઈ હવે બંધ કરી દઉં મસાલો હોય જ નાખ દેજો મસાલો હજી છે ને આપણી પાસે થોડોક નાખ દેજો છે બાકી બરોબર રેડી ને તો બસ બરોબર હોય તો બરોબર મિત્રો અત્યારે મેગી કાઢીએ છીએ આપણે હવે જમાવટ વાળી થઈ ગઈ છે અમારા જીગાભાઈની જોઈ લ્યો તમે વાહ કઈ ઘટે જ નહીં જીગા બાકી મોત પડે ને સાપુતારાની બજારમાં બનાવી મેગી હો ભાઈ મેન ચોકમાં હા મેન ચોકમાં બનાવી મેગી એમાં મેન ચોકમાં બે પાથાણા પાથરી બેસી ગયા સામે સર્કલ છે બરોબર સર્કલની સામે જ મેગી બનાવી ટકાટક
જીગર હશે પાણી રાખ્યું તો સારું થયું કે નહીં? મિત્રો આ સિઝનની અંદર અત્યારે ફેસ્ટિવલ પણ ચાલુ છે. મારે અંદાજે 15 તારીખ સુધી ફેસ્ટિવલ છે, પછી પૂરું થઈ જાય. જો તમારે આવવું હોય તો 15 તારીખ સુધીમાં ફેસ્ટિવલમાં આવી જાજો તમે. મારા કંઈક બે હવા થઈ ગયા છે અત્યારે. કા જીગા મસ્ત મજા આવી ગયો. પણ આપણે કંઈક હવે સિંગદાણા ખાઈએ છે. માંડવી હેકેલી આવી હતી સુરતથી. જીગાભાઈ મેગી હજી અમારે ચાલુ છે. મિત્રો તો આપણે ટેન્ટ અહીં પાથરી દીધું છે બરોબર એક્ઝેક્ટ. તો સુવાની તૈયારીઓ કરવાની છે. અમારા ભાઈ તે એક સૂઈ ગયા છે. હું હોટલે ચા પીવા પાણી ગયો હતો એટલા માટે જોઈ શકો છો બરોબર. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. ના ધોમ મચાવે છે જવો અત્યારે કોહર. મિત્રો તો આપણે અત્યારે ઓલરેડી ટેન્ટ લગાડી દીધું છે સાપુતારાના બરોબર સર્કલની સામે. અમારે જવું હતું જંગલમાં કેમ્પિંગ માટે, તો અમને સાહેબે ના પડી કે જંગલમાં કેમ્પિંગ ન કરતા તમે. એટલે મેં કીધું કે તો નથી જવું, બાકી અમે જંગલમાં જવાના હતા. પછી અહીં લગાડી દીધું. જુઓ આની સામે અમે મેગી બનાવી હતી, અહીં લગાડી દીધું. ચાલો તો હવે સૂઈ જાય, સવારે મળ્યા. ગુડ નાઇટ.